તાળી થી આપણે કાઢ્યા ભગવાન ભોળાનાથની આરતી છે એટલે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર હર जटामा वसे मात गंगे पतित ने पावन करती दातारेश्वर देव भोलिया करूं तुम्हारी से जटामा वसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति भोल ले रमे गुण नो पति जाप नित जपे ने सती आरती रोज करती अरे निर्मल जलनी धार धरे कोई बिली पतु हाथ शिवाय नमः करे उच्चार ध्यान शंकर रोदारे धर्म अर्थ में काम मोक्ष सहचारु फल में श्याम सदा शिव हम नाम ने ठाम समर्पे सेवक भरे हर हर हरे हरे
અધોહર અંધારા કાલ કલ ભવરી ફાંસી હર 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 મહાદેવ ભાઈની ફરમાઈશ એટલે હાથમાં ધરી લો સમરણ ધન ધન હિંદવા હેલો મારો 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 સાંભળો રે રણુ દાદા રાજા હુકમ કરો મીર દાદા રાજા મારો હેલો હેલો રે સાંભળો રણુ દાદા રાય હેલો રે સાંભળો રણુ દાદા રાય રણુ દાદા એ રામાપીર વારે ચડ્યા કારણ કે જગ પ્રચલિત આ વાત છે અને એ લોકો બધાને ખબર હોય અને રામદેવ પીર મહારાજ એ વાણિયાને વારે ચડ્યા વાણિયાને જીવિત કરવા માટે જ્યારે પ્રગટ થયા લીલો ઘોડો હાથમાં તીર અને વારે ચડ્યા પણ કેમ ઘોડો રોમાપીર નો બગડતા ધામા ઘોડો પાણી પીવા ઉભો રાખજો ઘડી ખાશો ધેમો પડ્યો પરસ્યો છે
લીધો છે ઘોડીલો ને હાથમાં સતી હેલો રે હો ભળો રણચંદ્રાય 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 હેલો રે હો એક ફરમાઈશ સદી માતા શિકોતર માતાને યાદ કરવા માટેની છે એટલે શિવ જતા હે અને અમારે ભાઈ કિરણ બારોટને પણ વિનંતી કરું કે બેલેટી મારી જોડે ગાય બહુ મારે સારા ગાયક છે ભાઈ આવ્યો કિરણભાઈ આવ્યો માતાજીને યાદ કરતા ચાલુ કરો હે હે મારી સજી તારું સપનું પૂરું કરશે કરશે હે મારી સજી તારું સપનું પૂરું કરશે એવું અમર રહેશે ના રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ જય સદી તારું સપનું પૂરું કરશે કરશે હે મારી સજી તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે તારી ભેણી ભેણી જોઈ દુનિયા કરશે રે સલામ તારું સપનું પૂરું
હશે રે એવરી ટાઈમ હશે રે માં હા મારે સિરે સલો પડી તારા સો ગઢજો નાની નાગબાઈ સો મારે સિરે સલો પડી તારા સો ગઢજો નાની નાગબાઈ સો હાલી આવો મઢડા ગામ આવો એ મઢડા ગામે જાતી આવો આઈ હોલબાઈ ને મળતી આવો મારે સિરે સલો પડી તારા સો ગઢજો નાની નાગબાઈ સો અને અમારે સિંધલમાં ચામુંડમાને યાદ કરવાની ભાઈની ફરમાઈશ સિંધલ સેવા ટ્રસ્ટ અમારે કારણ કે બાપુ પણ મારે ખૂબ સારો સંબંધ છે એમના જોડે અને એમના આશીર્વાદ પણ છે અમારી ઉપર એટલે ચામુંડમાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં ચામુંડમાના આશીર્વાદ મને બહુ ફળ્યા છે એ ઓરતા હતા મનના માડી તમે પૂરા કર્યા છે ઓરતા હતા મનના માડી તમે પૂરા કર્યા સિંધલમાના આશીર્વાદ થરાદ ગોમે ફળ્યા છે એ ચામુંડમાના આશીર્વાદ મને બહુ મળ્યા છે બીબડી 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 કોઈ પરલ્યા બીબડી શિકોતર એકવાર જોરદાર તાળીનો ગડગડાટ આપણે કરશું આ તમારા આયોજન માટે તમારો બધાનો ભાવ અને આ પરિવારનો આવકારો સાહેબ અમારે તો રોજ કાર્યક્રમો હોય આજે અહીં હોય તો કાલે સુરત હોય ભાવનગર હોય જુનાગઢ હોય પણ સાહેબ અહીંયા સરસ્વતીના સ્થાન ઉપરથી એટલું હું કહું છું કે જ્યાં જ્યાં અમે પ્રોગ્રામ કરવા માટે જશું ભાવનગરથી જુનાગઢના ઝાપા સુધી સાહેબ આ રહ્યા ગામને યાદ કરશું કે એવું સુંદર મજાનું ગામ એ ગામનો આવકારો એ ગામનો પ્રેમ એ ગામની લાગણી એ ગામનો સ્નેહ કવિતા યાદ આવે છે આ બધાને જોઈ આપનો આવકારો આપની દાદ એકવાર તમે આંખોથી આંખો મિલાવી તો જુઓ પછી અમને નજર બનતા વાર નહીં લાગે વાહ ભાઈ ભાઈ એકવાર તમે આંખોથી આંખો મિલાવી તો જુઓ
પછી અમને નજર બનતા વાર નહીં લાગે. એકવાર તમે દિલથી સાંભળી તો જુઓ, પછી અમને ધબકારા બનતા વાર નહીં લાગે. એકવાર તમે વાદળી બની તો જુઓ, પછી અમને વરસતા વાર નહીં લાગે. અને એકવાર તમે શબ્દ બની તો જુઓ, પછી અમને ગઝલ બનતા વાર નહીં લાગે. એકવાર તમે શબ્દ બની તો જુઓ, પછી અમને ગઝલ બનતા વાર નહીં લાગે. અને છેલ્લી લાઈન આ તમારા હૃદયમાં ઉતરી જશે સાહેબ, અને તો જ તાળી પાડજો. તાળીની ભીખ નથી માંગતો, પણ છેલ્લી લાઈન, એકવાર બીજા જન્મમાં મળશું એવું કહી તો જોવો, દોસ્તો અમને મરતા પણ વાર નહીં લાગે. યારો એવો આપનો બધાનો ભાવ છે. ત્યારે છેલ્લે આપણે જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. છેલ્લે બે લીટી ગઈ અને આપણે કાર્યક્રમને વિરામ આપશું. એ સુંદર મજાનું રાષ્ટ્રકવિ શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલું અદ્ભુત એક વિશ્વવિખ્યાત એક રચના અહીંથી રજૂ કરશે અમારા નીતિનભાઈ અને તમામ કલાકારો. जननी जन्मभूमि तरण है मारा हृदय लाग्यो रंग ओए प्रेम कटारी वागता मैं तो पीलो है कसूबीनो रंग पीलो 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 कसूबीनो मारी जननी ना जननी ना हया पोढ़ता पीधो सुबीनो रंग एवा धोला धावण केरी धाराए धाराए पाम्यो कसुबीनो रंग ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुबीनो रंग ओ राज मने लाग्यो कसुबीनो रंग ओ राज मने लाग्यो कसुबीनो रंग मारी जननी कसुबीनो रंग ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो ओ राज मने लाग्यो कसुबीनो रंग ओ राज मने लाग्यो कसुबीनो रंग
અષાઢી સાંજના અમર જાને આહાડી હાજના ડમર જાને અમર મેઘા ડમર જાને અષાઢી 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 સાંજના ડમર વાગે ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર કાઢો કસૂરીનો રંગ વાલી દિલદારાની વાલી દિલદારાની વાલી વાલી દિલદારાની પગની મેલી પરથી ઝૂલ્યો કસૂરીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુમેરો હો રાજ મને લાગ્યો કસુમેરો આપણે બે અણજાણ્યા
આજ મળ્યો જુગનો સતવારો આપણે વેણ જાણ્યા પરદેશી પંખી આજ મળ્યો જુગનો સતવારો જો કહી દો સૂરજ ને કહી દો સૂરજ ઉગે આ સાથે આજના કાર્યક્રમને આપણે પૂરો નથી કરતા, પણ બીજો કાર્યક્રમ ન થાય ત્યાં સુધી વિરામ આપીએ. આપણે બધા બે હાથ ઊંચા કરીને આપણે જયનાદ કરશું. બોલ શ્રી ગૌ માતાની, कृष्ण कन्हैया लाल की, अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की, जगह भौम की, आज के आनंद की. ओम नमः पार्वती पदे हर हर महा. છેલ્લે આભાર વિધિ માટે હું અમારે કનકભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે આભાર વિધિ કહી અને કાર્યક્રમને આપણે વિરામ આપશું. હેલો હેલો, આમ તો બહુ સમય થઈ ગયો છે એટલે હેલો, આમ તો બહુ સમય થઈ ગયો છે એટલે આભાર વિધિમાં બહુ નહીં બોલું, પણ ખાસ નીતિનભાઈ અને એમની ટીમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. રૂટીનમાં કોઈ પણ ડાયરો હોય તો તમે જોઈ શકશો કે કલાક 2 કલાક કે 3 કલાકથી વધારે નથી ચાલતો. નીતિનભાઈએ એમની ટીમ સાથે ગાયોના લાભાર્થે એમણે મહત્તમ સમય આપ્યો છે. એના માટે હું રૈયા ગામ વતી અને ગજાનંદ ગૌસેવા આશ્રમ અને સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ વતી એમનો આભાર વ્યક્ત કરું છું. બીજું કે એમણે જે ટીમ પસંદ કરી છે એ ટીમના દરેક સભ્યો આમ ચૂનીને જેમ મોતી પસંદ કરી રીતે પસંદ કર્યા છે. કારણ કે રાજ્ય સરકારના કાર્યક્રમોમાં હું કલાકારો જોડે બહુ જોડાયેલો છું, ધ્યાનથી જોતો હોઉં છું. એમના તબલા વાદકના તબલાનો તાલ મેં હજુ સુધી છેલ્લા 22 વર્ષમાં ન જોયેલો, એટલો સરસ તબલા વાદન છે. ખરેખર એમના માટે એકવાર તાળીઓ થઈ જવી જોઈએ. હજી સુધી વડનગર ખાતે 111 તબલા વાદકોનું વાદન એકસાથે મેં જોયેલું છે. એનેથી પણ વધુ સારું તબલા વાદન ભાઈ કરી શકે છે ખરેખર. એના સિવાય ઘનશ્યામભાઈ ગઢવી, અહીંયા આ જ મંચ ઉપર આપણે લગભગ આ 4થો ડાયરો કરી રહ્યા છીએ, એમાં શ્રેષ્ઠ ડાયરાની કેટેગરીમાં આપણે મૂકી શકીએ. એટલું સારું આપણને એમણે પ્રતિસાદ આપ્યો છે. નીતિનભાઈની સૌથી સારી કર્તવ્ય નિષ્ઠા એ કહી શકાય કે ગાયોના નામણે એમણે પોતાની જાન રેડી દીધી છે. એ એમની આપણે સરસ્વતી દેવીની ઉપાસના જેને કહીએ કે જે એક કલાકાર માટે સરસ્વતી દેવીની ઉપાસનાથી વધુ કશું નથી હોતું. એમણે ખરેખર ઉપાસના કરી છે. એમના ચહેરા ઉપરનું નૂર અને આપણને જે કલાથી બધાને આનંદિત કર્યા છે એના માટે હું ખરેખર આભારી છું. અસ્તુ.